આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ પ્રસંગે 17 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટની ટીમ ભારતભરમાંથી આવેલા 23 કાઇટિસ્ટો સહિત કચ્છની ટીમને મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પધારેલા વિવિધ દેશોના કાઇટિસ્ટોને આવકાર આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર અને ઉત્સાહનો તહેવાર છે। ત્યારે આ વર્ષે ધોળાવીરા ખાતે દેશ વિદેશના કાઇટિસ્ટો પોતાની કળા પ્રદર્શિત કરશે તે માણવાનો પ્રવાસીઓને મોકો મળશે। શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી। ત્યારે ત્યાં ઉપસ્થિત એક પતંગબાજે આ મુજબ તેમનો પ્રતિભાવ આપ્યો હતો। अमृता जोशी, कंसल्टेंट आई सर्जन इन मुंबई फॉर 30 years। सबसे पहले तो मैं धन्यवाद देना चाहूँगी गुजरात गवर्नमेंट का, जो मुझे हर साल यहाँ इनवाइट करते हैं। आई एम रियली थैंकफुल। पतंग उड़ाना मेरा शौक है और पागलपन की हद तक मेरा शौक है तो मैं हर साल आती हूँ, लेकिन कच्छ में इस बार पहली बार आई हूँ। मुझे ये जगह का नाम भी नहीं पता। फिर मैंने गूगल में सब देखा और मुझे इतना प्राउड फील हुआ कि अपने भारत में एक ऐसी जगह है जिसमें इतना वैल्यू है, लेकिन हमें उसके बारे में पता नहीं है। और मोदी जी ने आज उसको कहाँ से कहाँ पे लाके खड़ा किया है। आई एम रियली थैंकफुल टू श्री मोदी जी एंड थैंकफुल टू कच्छ के लोगों का ये जो मैं देख रही हूँ उत्साह यहाँ अमेजिंग। આજ રોજ વિશ્વ વિખ્યાત હડપ્પન સ્થળ ધોળાવીરામાં ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ધોળાવીરા ફેસ્ટિવલ 2026નું આયોજન કરાયું હતું। ઐતિહાસિક વારસા અને આધુનિક સંગીતના સંગમરૂપ આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સંગીત સાથે કચ્છ અને રાજસ્થાનના લોકસંગીત, લોકનૃત્ય અને તસવીર પ્રદર્શન દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો। દેશ વિદેશથી ધોળાવીરાની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે આ ફેસ્ટિવલ એક વિશેષ આકર્ષણરૂપ બની રહ્યું હતું તેવું ક્રાફ્ટ ઓફ આર્ટના સંયોજક બીરવા કુરેશીએ જણાવ્યું હતું। આગામી મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા 2 વ્હીલર ચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને ગંભીર ઈજા ન થાય અથવા જાનહાનિ ન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બાઇક પર સુરક્ષા ગાર્ડ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે। તો નખત્રાણા પોલીસ દ્વારા રોડ ઉપર પતંગ પકડવા જતા કે દોરી થી 2 વ્હીલર વાહનોને અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા 2 વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા હતા। દરેક બાઇક ચાલકે ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ અને ઉત્તરાયણના પર્વ દરમિયાન અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ તેવી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે ભુજના ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી ખાતે 11 કલાક અખંડ નોબત વાદનનો પ્રારંભ થયો હતો। ભુજના જાણીતા નોબત વાદક દ્વારા સવારની આરતી સાથે 11 કલાક સુધી અખંડ નોબત વાદન શરૂ કરાયું હતું, જે આજે સંધ્યા આરતી સુધી અવિરત ચાલશે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે અખંડ નોબત વાદન ઉપરાંત 101 બ્રાહ્મણ, બાલિકાઓ અને 101 ઢોલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ મંદિરોના સંતો મહંતોએ પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। કચ્છના ઐતિહાસિક કોટેશ્વર મંદિરે પણ મહાઆરતીનું આયોજન કરાયું છે। વર્ષ 2026ના પ્રારંભથી જ કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને અબડાસા પંથકના નલિયામાં આજે પણ ગાત્રો થીજવતી ઠંડી નોંધાઈ છે। હવામાન વિભાગના આંકડા મુજબ આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કંડલા એરપોર્ટ ખાતે પારો 12.6 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો। ઠંડીના તીવ્ર મોજાને પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી સાંજે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।